મમ્મી એમ કહે કે તું વહુનું સાંભળશો મારું સાંભળ, વહુ એમ કહે કે તું મમ્મીનું સાંભળશો મારું સાંભળ, મારું નથી સાંભળતું. પણ આનું જ્યારે ઉલટું થશે ને ત્યારે બહુ શાંતિ થઈ જશે. કે જ્યારે વહુ એમ કહેશે કે તમે મમ્મીનું સાંભળો, હું જોઈ લઈશ, હું સમજી જઈશ. અને મમ્મી એમ કહેશે કે તું તારી ઘરવાળીને જો, થોડુંક એનું ધ્યાન રાખ, અમે તો ઘણો બધો સમય વિતાવી લીધો છે, એટલે તો હવે એનું ધ્યાન રાખ. આવું જ્યારે થવા મળશે ને ત્યારે ઘરમાંથી ઘર કંકાસ કે મગજમારી નીકળી જશે અને શાંતિથી છોકરો પણ રહેશે અને આખું ઘર શાંતિથી રહેશે. પણ જ્યારે એકબીજાનું આવવા મળે છે ને કે મારું 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 ધ્યાન રાખો, ત્યારે પ્રોબ્લેમ થશે. પરફેક્ટ આજ સુધીની કોઈ ફેમિલી નથી બની, બધાની ત્યાં નાની નાની મગજમારી રહેવાની જ છે. પણ તમે કહેશો, તમારી માટે કહેશો તો થઈ જશે, મારી માટે કહેશો એટલે પ્રોબ્લેમ ચાલુ થઈ જશે. આ હરેક ઘરની કહાની હોય. હવે વિચારવાનું આપણે છે કે મારું જોવું છે કે તમારું જોવું છે. હરેકની જે પપ્પા હોય, મમ્મી હોય, દેરાણી હોય, જેઠાણી હોય, હું એડજસ્ટ કરી લઈશ, હું જોઈ લઈશ. પહેલાંનું જોવો, જે કહે છે, જેને નડે છે એનું જોવો, એટલે 2 મહિનામાં એ તમારું જોવા મળશે.